તો આ તરફ ભારે વરસાદથી પહાડથી લઈ મેદાન સુધી આફત જોવા મળી રહી છે। ગુરુગ્રામ અને નોઈડામાં ધોધમાર વરસાદ વરસ્યો અને ધોધમાર વરસાદથી નોઈડામાં રસ્તા પર જળબંબાકારની સ્થિતિ પણ જોવા મળી રહી છે। ગુરુગ્રામના વિસ્તારો એવા છે કે જે હાલ બેટમાં ફેરવાઈ ચૂક્યા છે। થોડી કલાકોના વિરામ બાદ બપોર બાદ ફરી એકવાર ધોધમાર વરસાદ શરૂ થયો। મુશળધાર વરસાદના કારણે નોઈડામાં રસ્તા પર જળબંબાકારની સ્થિતિ સર્જાઈ। આ તરફ ગુરુગ્રામના રસ્તા પર પણ કેડસમા પાણીના કારણે લોકોના ઘર હોય કે પછી વાહનો તમામ પાણીમાં ગરકાવ જોવા મળી રહ્યા છે। ગુરુગ્રામ અને નોઈડામાં ધોધમાર વરસાદ વરસ્યો અને વરસાદના કારણે નોઈડામાં હાલ તો રસ્તા પર જળબંબાકારની આ સ્થિતિ જોવા મળી રહી છે। આ તરફ રાજસ્થાન મધ્યપ્રદેશમાં પણ આ જ પ્રકારની સ્થિતિ જોવા મળી। ભારે વરસાદને લઈ બુંદીમાં પણ પૂરની સ્થિતિ જોવા મળી છે અને બજારોમાં આ જોઈ શકો છો કે કયા પ્રકારે આ બેરિકેડ્સ જે પાણીના પ્રવાહમાં તણાઈ રહ્યું છે। બીજી તરફ હિમાચલ પ્રદેશ, ઉત્તરાખંડ અને છત્તીસગઢમાં પણ પૂરે તબાહી મચાવી છે। હિમાચલના કિન્નોરમાં નદી નાળાઓમાં સતત પાણીની આવક અને બીજી તરફ રોડ રસ્તામાં પણ હાલ પાણી ભરાયેલા જોવા મળી રહ્યા છે। ગુરુગ્રામ અને નોઈડામાં પણ સતત ધોધમાર વરસાદ વરસી રહ્યો છે।